कैवल की जय, बस करुणा सागर भगवान की जय, कैवल धाम की जय, मोहनदास जी महाराज की जय, भगवान दास जी महाराज की जय, गुरुवारी सार्थापुरी की जय। कथा प्रारंभ समय का जय जय साथ कैवलम दिवेनाम अवेनाम वयनाम एगानाम लगोयाम अमोहाम नमस्तो निरालाम नारायणम अहम नावणेयम नयति नरेयम प्रणायाम परंतो जपेनाम जपायम कायम ते ही खुद घर की खबर सुनित से सुरती अंश उल्लासे कभी मिलो करतार करण मम अति अकुलई होयता से। सीरियलનો 5મી કથા ચાલુ, 4 કથા પૂરી થઈ એટલે 5મી અંગ 17મું દયાળુ પરમ ગુરુ. આ અંગ વ્રેહ વૈરાગનું આપણે જે આગળ ચોપાઈઓ સાંભળી હવે પણ જે ચોપાઈની કથા થશે એનો મતલબ એ છે કે વ્રેહ વૈરાગ જે પ્રાપ્ત કરવા માટે તમારા હૃદયની અંદર, તમારા અંતસ્કરણની અંદર, તમારા ભાવમાં એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે તાલાવેલી લાગે એને પ્રાપ્ત કરવા માટે જે આપણના બધા જ અંતસ્કરણો એની યાદમાં એકદમ વ્યાકુળ બની જાય એનો વ્રેહ વૈરાગ કહેવામાં આવે. તો અહીંયા બધા પરમગુરુ આ બધા દ્રષ્ટાંતો આપી અને તમને સમજાવે છે. તમને એટલે આપણે બધા અંશોને સમજાવે છે કે ભાઈ આવો વ્રેહ આપણને જાગ્યો છે. શાના માટે? કે આપણે જે પતિની ખોજ માટે નીકળ્યા છીએ, અનેક યુગોથી ભમતા ભમતા આવ્યા છીએ
અને આપણું સ્વરૂપ એટલે આ શરીરમાં આ હું બોલનાર કે આ શરીરને ચેતન કરનાર હું કોણ છું અને આ જગત જોઈ રહ્યો છું એ જગતને બનાવનાર કોણ છે એ પતિની શોધમાં એ પતિની પ્રાપ્તિ માટે એ સ્વરૂપનો અનુભવ કરવા માટે આવો વિરહ આપણને જાગ્યો છે ખરો. એ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે, જુદા જુદા દ્રષ્ટાંતો આપે કે ભાઈ આમને કેવો વિરહ લાગ્યો છે. એક સામાન્ય લૌકિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે આવી વિરહની અગ્નિ હોય તો આ તો એક અનંત બ્રહ્માંડાધીશ સર્જનહાર જેવા પતિને પ્રાપ્ત કરવા છે તો એવો વિરહ કેમ ના હોવો જોઈએ. એના માટેનું આખું અંગ છે, આપણને સમજાવે છે દયાળુ. તો કહે છે કે તે ખુદ ઘર કી ખબર સુનિત છે. હવે તમે ગુરુના શરણમાં ગયા અને એ ઘરની ખબર તમને આપી કે તું જે ઘેરથી આવ્યો છે એ ઘર આવું છે, આવી તમે ખબર સાંભળી તો કહે છે સુનિત એટલે સુરતી અંશ ભૂલાશે. આ સાંભળી અને આ અંશની જે સુરતા છે એ ઉમંગમાં આવી જાય કે ભાઈ મારા પતિનું ઘર કયું છે એ મને ખબર પડી. ગુરુના શરણમાં ગયો તો મને મારા ગુરુએ આ વાત બતાવી અને આ સાંભળી અને એની સુરતામાં ઉમંગ આવે. સનો ઉમંગ આવે એ પતિના ઘેર જવાનો. કભી મિલું કર તાર કરન્મમ અતિ અકુલાય હોય છે. હું ક્યારે પતિને મળું, ક્યારે ઘેર જવું, આવી એનામાં એક ઉમંગ જાય અને એનામાં વ્યાકુળતા ઊભી થાય છે કે આવી જ ખબર પડવાથી એ પતિની ચાહના કેટલી બધી વધી જાય છે એવું દયાળુ ચોપાઈમાં આપણને છે. હવે આ સાંભળવાથી આપણને આવી ચાહના ઊભી થઈ છે. કહેવાનો મતલબ એ સમજાવે દયાળુ કે આ પ્રકારની ચાહના જો ઊભી થાય તો પતિ મળતો વાર લાગે નહીં. પણ ખરેખર દરેકે પોતે વિચાર કરવાનો, પોતે સતત અભ્યાસ કરવો, એની ઉપાસના કરવી, પરમ ગુરુના ગ્રંથોનું વાંચન કરવું અને એ વાંચન કરતા કરતા આપણને આવો ભાવ જાગૃત થયો છે અને ન થયો હોય તો અતિશય ગ્રંથનો અભ્યાસ કરો અને એવી ભાવના જાગે આપણને તો ચોક્કસ આ ગ્રંથો પછી હાથમાંથી મૂકશો નહીં. સતત એની ઉપાસના કરશો, હરતા ફરતા કૈવલનું નામ આપશો. કેમ કે તમારામાં એક ઉમંગ જાગે. ચલો એ પતિ પ્રાપ્ત કરવાનો, પોતાના સ્વરૂપને ઓળખવાનો. આવો ઉમંગ થાય તો દયાળુ કહેશે તો હું તમારા પર રીચ કરીશ અને પતિનું ઘર તમને બતાવીશ. હા, દિવસ દસ ખાન પાન કી સુધ નર સલોની और सकल संसार सर्व पर आसक होय अलोनी. રેન દિવસ સત ખાન પાન કી શુદ્ધ ન રહે સલુની. જેના આવો વૈરાગ લાગ્યો છે એને રાત શું છે કે દિવસ શું, ખાવાનું છે કે ભૂખ્યો છું, એ કઈ એને સુધબુધ રહેતી નથી. કેટલો બધો વિરહ થયો છે, કેટલો તલપાપડ થયો છે. આપણે લૌકિકમાં આપણી પાસે થોડાક પૈસા વધ્યા હોય તો એમ કરીએ કે આપણા દશેરા આવે છે કે લાભ પાંચમ આવે છે કે ખાતરી આવે છે તો મારે ફોર વ્હીલ ગાડી લેવી છે. તો એ વિચાર આવ્યો કે એક અઠવાડિયું આપણને આમ ચારેય દિવસ આવે ઘેર ગાડી આવી જાય, ચારેય ઘેર ગાડી જાય. આવી તાલાવેલી લાગે ને, કેવી એક લૌકિકમાં પદાર્થ મેળવવા માટે આવી તાલાવેલી લાગે છે. તો આવા પતિને પ્રાપ્ત કરવા માટે આપણને આવી તાલાવેલી લાગે. પેલી વસ્તુ લાવવા માટે આપણે ખાવા પીવાને ભૂલી જઈએ. હું સમજ્યા? સતત એ જ મગજમાં વિચારો આપણા રહેશે. તો પ્રભુ ભક્તિમાં આવા વિચારો આપણા રહેશે તો કોને? ઘણા ભક્તો ને રહ્યા, ઘણા દાખલા જગતમાં છે કે આ ભક્તિ સૂતા પરિભ્રમ કી ઉતરી અવની મોજાર 14 લોક ઢૂંઢી વળી કિને કિયા ભરથાર. આ બીજા સિદ્ધાંતની વાત છે, બ્રહ્મ સિદ્ધાંતમાં આ ચોપાઈ કોઈ મહાપુરુષ બોલ્યા છે કે ભક્તિ સૂતા પરિભ્રમ કી. આ ભક્તિ રૂપી જે પુત્રી છે એ પરબ્રહ્મથી ઉતરી આવી છે. 14 લોક ઢૂંઢી વળી, 14 લોકમાં ફરી વળી કિને કિયા, કોને એને પતિ કર્યા? પતિ તરીકે કોને માન્યા? તો મીરાબાઈ, નરસિંહ મહેતા, રાખલ વેણ, જેસલ તોરલ, હે સર તુલસીદાસ, આ પેલા વિઠ્ઠલ વિઠ્ઠોબા, હા
આવા જે મહાન પુરુષો થઈ ગયા તેના ભક્તિ વળી આવી ક્યાંથી? આવા પુરુષોને ભક્તિ વળેલી છે. તો આવી રીતે આ જે તાલાવેલી લાગે આપણને, તો એટલે દયા કે રહે ને દિવસ કાન પાન કે એને ખાવા પીવાનું કઈ ભાન જ ના રહે. હે 10 વખત બોલાવો ત્યારે હા યાદ આવે કે મારે ખાવાનું છે, એટલે કે ભૂલી જાય. આવી તાલાવેલી જાય એટલે કે છે કશું તો ન હે સલુની, કોઈ પ્રકારની શુદ્ધ રહેતી નથી. ઓર સકલ સંસાર સરવ પર આસક હોય અલુની. આખો સંસાર મીઠા વગરનો લાગે. જેમ ખાવામાં મીઠું ના હોય તો એ આપણને ભાવે નહીં. અલુની એટલે મીઠા વગર. એટલે એ તમને ખાવામાં મીઠું ના હોય તો ગમે એવી રસોઈ હોય પણ એક જ આઈટમ ના હોય એટલે ના ભાવે. એ આખો સંસાર તમને મીઠા વગરનો થઈ જાય, તમને પ્રિય લાગે નહીં. હા જાણી જાણી દ્રષ્ટ ભરત જીતતી તમે, સકલ સાજ અખિલ તમે. તેહી તેહી સરપ વિચુ વ્યાઘ્ર ન સમા, તેથી ત ભજત ભયે ભીત મે. જાહી જાહી દષ્ટ પરત જીતી તમે, સકલ સાજ અખિલ. જેહી તેહી સરપ વિષુ વ્યાઘ્ર સમ દેખી ભજત ભય ભીત. જેવો સરસ દાખલો આવે કે આવો વિરહ વાળો જે ભક્ત હોય એને સંસારમાં જ્યાં નજર પડે ને ઘરમાં કે બાર એ હાપ ને વીસી ને વાઘ જેવા બધા દેખાતા હોય એને. જેના આ બધું પદાર્થ ભાવે એવો યોગ્ય લાગે નહીં, એને એમાં બધું બિહામણું જ લાગતું હોય કે હું આનાથી છેટો જાઉં તો સારું. એટલે દેરું દ્રષ્ટાંત પણ કેવા આપે છે કે આવો વિરહ જેને લાગ્યો હોય એ પહેલા કીધું કે સંસાર આખો અલુની થઈ જાય, મીઠા વગરનો લાગે, મોળો લાગે. એમ જ્યાં નજર પડે એ પદાર્થો પણ જે પદાર્થ માટે તમે લેવા માટે તલપી રહ્યા હોય એને સાપ અને વિષી જેવા એને દેખાતા હોય. પણ આપણે તો એ બધાને ઘરે વળગાડીને ફરી ગયા હોય, ક્યાં મેળ પડે? એટલે લૌકિક પદાર્થો તમને અભાવ આવી જાય. અહીંયા કહેવાનો આશય દયાળું બધું બોલવાનું કારણ શું છે તો વારંવાર એકની વાત તમને સમજાવવા માંગે છે કે શું વાત કે ભાઈ તમને આવો પતિનો મળવાનો પ્રેમ જાગ્યો છે, બસ આટલી વાત સમજાવવા માટે બધા દ્રષ્ટાંતો આપ્યા. હવે આ દ્રષ્ટાંતો પછી આપણે આ સાંભળીને કરવાનું શું? આપણે પોતે અંતરમાં વિચાર કરવાનો કે મને આવું થાય છે ખરું? હું સતત આ ભક્તિમાં આવ્યો છું અને મેં ભક્તિ માર્ગ પકડ્યો છે, તો પ્રભુ પાસે આપણે બીજું બધું માંગીએ છીએ. અત્યારે ભક્તિ કેવી થઈ જાય? માગવાય કઈ પણ કામ હોય તો એને હોપી દે, તમે કરી નાખો. ભક્તિ એના માટે કરીએ ના, પણ આ ભક્તિ શેના માટે કરીએ છીએ કે પોતાનું સ્વરૂપ જાણવા અને કરતા માલિકની સાથે એકતા કરવા માટેની ભક્તિ છે. જગત આતું ભક્તિ શાનું કરે છે? પદાર્થ પ્રાપ્ત કરવા માટે. હવે આના ક્યાં મેળ ખાય? આ જ્ઞાન અને જગત જેમાં રચ્યું પચ્યું છે એનો મેળ ખાય ખરો કોઈ પ્રકારનો? તમને જે મળે છે એ તમારા કર્મનું ફળ છે, તમારા જે મહેનત કરો છો એનું ફળ છે. તમે ન્યાય નીતિથી ધંધો કરો છો એની તમને સંપત્તિ પ્રાપ્ત થાય છે, અને કઈ કર્મ પુણ્યનું કર્યું છે તો એનું તમને સંપત્તિ મળે છે. પરમ ગુરુ ઘણા ગ્રંથોમાં લખ્યું છે તો એના કૈવલ આ જે સક્રત સ્વરાજ કરુણેશ અને કૈવલ વિશેષ આવ્યા છે એ કોઈના કશું આપતો નથી, કોઈનું કોઈ લઈ આપાય નહીં. એને તો જગત એવું બનાવ્યું છે કે તમે જેવું કરશો એવું તમને મળશે. તમારા તમને મૂક્યા જાય ફરવા, ફરો, મોજ કરવી તો મોજ કરો, મને યાદ કરો યાદ કરો, તમે ફાવે એમ કરો, જેવું કરશે એવું તમને મળશે. એવી ગોઠવણી કરીને મૂકી જ દીધી છે. એ કઈ કોઈને કરવા તો નવરો પડે ખરો? આહા કેટલા અંશો છે. એટલે એ કોઈ દિવસ નવરાજ ના, પણ એને એવી ગોઠવણી કરી. હવે આપણે એના હળી કરીએ કે તમે અમારું કામ કરો, ક્યાં મેળ પડે? એ કામ ના. એટલે ભક્તિ શાની જાય? પદાર્થ લેવાની ભક્તિ કરીએ. પણ નહીં, અહીંયા બાપજી શું કરે છે કે પતિ મળવાની આવી આનંદ જાગી છે તમને ભક્તિમાં. તમે જે ભક્તિ કરો છો, હે પ્રભુ તમે ક્યારે મળશો? હું કેટલા દિવસથી કંઠી બાંધાઈ છે, કેટલા દિવસથી આ ઉપાસના કરું, લક્ષ ભજનમાં બેહું છું, મારું ચિત્ત સ્થિર નહીં રહેતું.
તો તમે મારા અંતઃકરણ શુદ્ધ કરો એવું આપણને લાગે છે, કરીએ કહીએ નહીં થતું. સતત આપણે આ માગે કરવાની. કોઈ એમ કહેતો હોય કે હું 6 કલાક 3 કલાક જેવું છું, મારું મગજ બિચારો ના વાત ખોટી. હા, પ્રયત્ન કરતા કરતા થાય, માણસ જ થાય વિચારથી. જે પ્રયત્ન કરે એના થાય. બાકી એને ગોઠવણી એવી કરી છે ને કે ચિત્તવન ચાલુ જ રહે. હે, ચિત્તવન એનું ચાલુ છે. પણ તમને આવો ગ્રેહ લાગે એટલે પછી તમારી દ્રષ્ટિ બીજે જાય નહીં. ઘણા દાખલા એવા છે કે તમારે કોઈ વસ્તુ આ દાખલા કે આપણે અહીં નક્કી કર્યું કે હવે આ 2 મહિના પછી અયોધ્યા જવાનું, નામ લખાવી દેજો. નામ લખાવી ત્યાંથી મગજમાંથી અયોધ્યા જાય નહીં. રાતે પડે ને અયોધ્યા ગાડીમાં બેસી ગયા હોય, હજુ 2 મહિનાની વાર હોય. હે, થાય છે કે નહીં થતું? ખોટું બોલતો તો કહો. હે, એ ફિટ થઈ ગયું ને એમ. તમે જો આની અંદર રહો તો તમારા એ ફિટ થઈ જાય તો તમારા વિચારો પછી બીજે જાય નહીં. તમારા લક્ષ્ય ઉપર વિચારો રહે. પણ ક્યારે કે આવું જગત મોડું લાગે ત્યારે, ખાટું ખોડું લાગે ત્યારે. પણ આપણને લાગતું જ નથી. પેલો હાફ કરે ને, હાફ હોય એ કોઈને કરડે એટલે પહેલા અત્યારે દવાખાના થઈ ગયા. પણ પેલો એનો ઉતારનાર હોય, મંત્રનો જાણનાર હોય, એની પાસે જાય થાપ ઉતારવા માટે. એટલે પેલો મંત્ર આગળ બેહારે મંત્ર બોલે અને પછી ઝાડુ હોય કે કંઈક આવું કપડું હોય અને જામ આમ કરતો જાય અને મંત્ર બોલે. પછી લીમડો ખવડાવે કે ભાઈ તને કડવો લાગે છે કે મીઠો? એટલે કે મને તો મીઠો લાગે છે. એટલે હજુ ઝેર ઉતર્યું એટલે ફરીથી પાછો મંત્ર બોલે અને મંત્ર બોલે પછી પાછો લીમડો ખવડાવે કે ભાઈ તને કડવો લાગ્યો કે મીઠો? તે હજુ તો મને મીઠો લાગે. એટલે ફરી બોલે એમ 5-6 વખત પછી કે હવે લીમડો મને કડવો લાગ્યો. એટલે સમજી જાય કે ઝેર ઉતરી ગયું. તો આવા આપણને સંસાર કડવો લાગે છે કે મીઠો લાગે છે એ વિચાર કરી લો તમે. જો મીઠો લાગતો હોય હે તો જો સંસાર વાળો છે, સંસાર વાળો છે એટલે એમાંથી બહાર નીકળાય નહીં. પણ જો કડવો લાગે તો હા હવે એમાંથી ભક્તિ માર્ગમાં તારી દ્રષ્ટિ વધી ખરી. એટલે આ બધા દાખલા એના માટે છે સમાજમાં સમજવાના. એટલે પરમ ગુરુ એ રીતે તમને સમજાવશે કે આ સંસાર તમને કડવો લાગ્યો ખરો? આ તો એક તો વાલો લાગે છે અને ભક્તિ કરવી છે, આ 2 મેળ પડે નહીં. એટલે દયાળુ આ બધા ચોપાઈઓ દ્વારા, જ્ઞાન દ્વારા આ જગતના જીવાત્માઓને સમજાવે છે કે તું મહેનત કરે છે, બધું કરે છે, પણ ખોટી મહેનત કરે. તું સાચી દિશામાં મહેનત કર. તું આ રીતે આદિથી કર, આ રીતે વર્તન કર, તું આ રીતે રહે. તું મારી પાસે માગી જ છે, તને જે મળવાનું છે તો મળવાનું, એ તારા કર્મનું મળવાનું. જો એ કોઈને આપી દેતા હોય તો કરી દેતા હોય તો અન્યાય કહેવાય. માલિક અન્યાય કહેવાય. એટલે માલિક કોઈને આવતોય નહીં, લેતોય નહીં. એને તો તમને છૂટા મૂક્યા, તમે કરો એ મળે. બરાબર? એટલે દયાળુ કહે છે કે તેહી જઈ સરપ વિષુ વ્યાઘ્રણ તમ દેખી ભજત ભય ભીતમે. એટલે આવું બધું જોઈ અને ભયભીત થઈ અને સતત ભજન જ કરે. હા, અવનિ વ્યોમ બ્રહ્માંડ ભરન મેં કૈલ સુરત વિલાપે તીન લોક જીનો લગત તરણવત વિચરત વિકલ ચાંબલે. અવનિ વ્યોમ બ્રહ્માંડ ભર મેં કહી ન સુરતી વિલંબે. પૃથ્વી, આકાશ અને બ્રહ્માંડની અંદર 14 લોકમાં કહીને સુરતી નિર્મિત, એની સુરતા કાંઈ નહીં. 14 લોકમાં આવો ભક્ત જે થયો હોય, જેના અંતરમાં આવી વિરહ જાગ્યો હોય, જેને પ્રભુ પ્રાપ્તિ માટે અને પોતાના સ્વરૂપની ઓળખ માટે, અનુભવ માટે જેના આવો વિરહની અગ્નિ લાગી હોય, એની સુરતા આ પદાર્થમાં એટલે 14 લોક સુધી પદાર્થ છે. અને એ પદાર્થમાં ક્યાંય એની સ્થૂળતા અટકે નહીં. તીન લોક જેનું લગત તણાવત, તો આને લોક એને તરણા જેવા દેખાય. એ પછી સ્વર્ગ હોય કે ગૌલોક હોય કે બ્રહ્મલોક હોય કે પૃથ્વીલોક હોય, બધું એને તરણા જ. ભાઈ મારા આની જરૂર જ નહીં, જવા દો. એની સ્થૂળતા તો ક્યાં લાગે? એને પોતાના જે પ્રાપ્ત કરવું છે, પતિને પ્રાપ્ત કરવા છે, એ સ્થૂળતા જાય અને એ જ અટકે. બાકી બીજા બધા લોકમાં એક તરણા સમાન સમજતો હોય છે. વિચરત વિકલ અચંબે. આ બધું જગતમાં એવી રીતે વિચરણ કરતો હોય કે આ બધું મારા માટે નકામું છે. એની સુરતા ક્યાંય રોકાય નહીં. હા,
જ્યોતે મીલની રવિનું તલખતા ધરણી ગ્રંથ પય પાનો એક તોય વિનું ત્રાહતના કરત નહીં અવિલાનો જ્યોતે મીન નિર્વિણ તલપત દરહી ગ્રથ પય પાનું એક તોય બીનું રાહતન કરત નહીં અવિલાનું. કેટલે સરસ દ્રષ્ટાંતો આપે છે કે એક માછલી પાણી વગર તરફડતી હોય. માછલીનું જીવન શું છે? પાણી. એ પાણીમાં તરફડતી હોય છે. હવે એ તરફડતી માછલીને તમે નકરા પ્યોર ચોખ્ખા ગાયના ઘીમાં ડબોળો તો એને સારું લાગે? એને નાતોય તરફડવાનું બંધ ના, પણ એને પાણીમાં મૂકી દો તો એને હાથ થઈ જાય. હાથ થઈ જાય એટલે બે પક્ષ હંસ અને હંસલી ઉડીને ક્યાંકથી જતા હશે. જતા રસ્તામાં તરસ લાગી, ક્યાં પાણી પીવું એમ તરત જો વિચાર કરતા કરતા જતા એક સરોવર જોયું. ત્યાં આગળ બંને ઉતરી અને પાણી પીધું એટલે પેલા હંસે હાશ એવું બોલ્યા. એટલે પેલું માછલું હતું કે હાશ એટલે શું? પેલો કેવો હાશ એટલે કે છે ને સમજાવું. એટલે પેલો હંસલાને કીધું અને બહાર કાઢ, પકડ અને બહાર કાઢ. એટલે ચાટમાં પકડીને બહાર કાઢ્યું એટલે તરફડવા માંડ્યું. પાણીથી જુદું થયું એટલે તરફડવા માંડ્યું. તરફડતા પાછું પાણીમાં મૂકી દીધું એટલે એના હાથ થઈ ગયું. આ હાથ જોયું ને કેવું છે? હાથ આને કહેવાય. હવે હાથ કેવી રીતે સમજાય? તમે એનો અનુભવ કરો તો થાય, તમે બાકી થાય. એટલે દયાળુભાઈ કહે છે કે આ માછલું પાણી વગર તરફતું હોય. હવે તમે એને પ્યોર ઘીમાં ડબોળો તો એના માટે બધું નકામનું. એમ આ ભગત આવો માલિકને પ્રાપ્ત કરવા માટે ભક્તિમાં રંગાઈ ગયો હોય તો એના 14 લોક તરણાવત લાગે, એના હાથ થાય નહીં. એટલે કે એક તોય બીનું ચાહ થાય. પાણી વગર એ ચાહીમામ તો કરે ને ગમે એવું ઘીમાં ડબોળો તો એનાથી શાંતિ થતી નથી. પણ જો પાણીમાં ડબોળો તો તરત જ એને શાંતિ થઈ જાય. એહી પડકાર તપત તન મન જના નિજ પતિ પરમ વિજોગો પલક પલક દિન કો જુગ કે સમા ગલત ગરલ ભવ ભોગો. એહી પ્રકાર તપત તન મન જન. આવા ભક્તજનના તન મન વ્રેહ વેગનીથી તપી રહ્યા હોય. નિજપતિ પરમ વિયોગુ. આ નિજપતિ સર્જનહાર માલિકના વિયોગથી આવા ભક્તજનના તન મન વિરહની અગ્નિમાં ભળતા હોય. પલક પલક જીવકું જુગકે સમ. પલક પલક જીનકું જુગકે સમ લગત ગરલ બહુ ભોગું. એક એક પળ એક એક યુગ જેવી એને લાગે. એક એક પળ યુગ જેવી લાગે. આપણે સમયની કિંમતની ખબર નથી, પણ બીમાર પડ્યા હોય અને કંઈક દુઃખી થયા હોય, કંઈક વેદના થતી હોય તો આપણને ખબર પડે કે કેટલી વેદના સમયને કાઢવો કેટલો અઘરો પડે છે. એક મિનિટ કાઢતા કાઢતા રાડ પાડે. આ દાંત દુખતી હોય, દાઢ દુખતી હોય અને એનો હણકો આવ્યો હોય આમ જરા કેવું લાગે? પછી સમય કેવો લાગે? ક્યારે આને બહાર કાઢીએ શાંતિ થાય. એમ આવા ભક્તના આ એ સમય પતિ સિવાયનો સમય એક એક યુગ એવો પરમ ગુરુ કહે થઈ જાય છે. પલક પલક જીનકું જુગકે લગત ગરલ ભવ ભોગ. ગરલ એટલે ઝેર. આ જગતના ભોગ બધા ઝેર જેવા એને લાગે. લગત ગરલ ભવ ભોગ. લગત એટલે લાગે છે અને ગરલ એટલે ઝેર. ભવના ભોગ આ બધા ઝેર જેવા એને લાગતા હોય. હા. આસ પાસ રહિત નેહ કંચન તરગ ત્યાગ તન સેતી નામ રૂપ ગુણ દ્રષ્ટ પદાર્થ દેખિત હોય ચેતી. આશા પાસ રહિત ને કંચન તરક ત્યાગ તન શેતી. એની બધી જ
લૌકિક વિભાગની સંસારની બધી જ આશા તૃષ્ણાઓ બધી જ ત્યાગી દે છે. એટલે કોઈ પણ જાતની આશા તૃષ્ણા રહેતી નથી, બધી જ ત્યાગી દે છે. નામ રૂપ ગુણ દષ્ટ પદાર્થ જેટલું આ નજર દ્વારા આ દ્રષ્ટિ દ્વારા જેટલું જોવામાં આવે છે એ બધા જ પદાર્થો એને ઝેર જેવા લાગે છે, એને બિલકુલ ગમતા નથી. દેખતો હોત અચેતી એ જોઈ ઉપરથી એને બેચેની થાય છે કે મારી નજર સમક્ષ આ કેમ આવે છે. મારી નજર સમક્ષ મારી નજર તો મારા પતિને નિરખવા માટે હું તડપી રહ્યો છું અને મને તો આ જગત દેખાય છે એટલે એને બેચેન બની જાય છે. એટલે આખા જગતના પદાર્થો જોવામાં પણ એને બેચેની લાગે. હા, કછું ન રાખત કરત પાશથી ઉર્મે અણુ અનિત કી એક અખંડિત વરત વિલોકિત પ્રતાકરણ પદ જીત કી કશું ન રાખત કરત પાસકી ઉર્મે અણુ અનિત. કોઈ પણ પદાર્થ જે નાશવંત પદાર્થ છે એનું સહેજ પાસ એટલે બંધન. એ સહેજ પણ બંધનને એ અણુ માત્ર પણ બંધનમાં રહેવા માંગતો નથી. એના હૃદયની અંદર કોઈ પણ આ પદાર્થનો ભાવને બંધન થાય એવું એને કોઈ પણ વસ્તુ એને ગમતી નથી. અનિત એટલે નાશવંત વસ્તુ ઉપર એનો પ્રેમ જરા પણ રહેતો નથી. એક અખંડિત વર્તી વિલોકિત, એક અખંડિત જે કરતા માલિક છે, જે સર્જનહાર માલિક છે એની યાદમાં સતત કરતા કારણ પદ જીતકી. એટલે આ જગતના કારણ રૂપે જે કરતા માલિક રહ્યા છે એ પદને પ્રાપ્ત કરવા માટે સતત સુરતા એની ત્યાં વલખા મારે છે. અહીંયા આ બધા જ પદાર્થો છે, આ બધા પદાર્થોની અંદર એની વૃત્તિ બિલકુલ ઉપરામ થઈ ગયેલી હોય છે. હા, જબ નહીં જીનો તદીપતાયતન મન કી મુજબ સમેતો આલોક ઓર પરલોક પ્રીત તજ પરત લગે જો પ્રહેતો. જંપ નહીં જીનું તદીપ તાયતન મન કી મુજબ સમેતું. એટલે મનની શાંતિ ના થાય પતિ મળના ત્યાં સુધી એના શરીરમાં કોઈ પણ જાતનો જંપ રહેતો નથી. આલોક ઓર પરલોક પ્રીત તજ. આલોક અને પરલોકની બધી પ્રીતિ છોડી દે છે, બધી જ પ્રીતિ એને છોડી દે છે. કરત લગે જો પ્રેતું. અને આ બધું છોડી શું કહે છે? પ્રેતું એટલે જેમ પ્રેત ભૂત ફરતો હોય ને ચારે બાજુ, એ આ ભૂત જેવા જગતમાં ફરતો હોય છે. લોકો એને કે આ ભૂત જેવો ક્યાં ફરે છે? ભાઈ ગાડો થઈ ગયો હોય. શાના માટે? પ્રભુની યાદમાં ભક્તિની અંદર એટલો બધો એનો મગ્ન બની ગયો હોય છે કે એની કોઈ વાત ના કરે. ભગવાન બુદ્ધ થઈ ગયા એની તમે જો વાત સાંભળી હોય તો એ રાજાના દીકરા હતા. જ્યારે એનો જન્મ થયો ત્યારે એને રાજગોર બોલાયા અને એને કુંડળી એમ કે જુઓ તો આ મારો દીકરો કેવો થશે. તો એ રાજગોરે કુંડળી જોઈ એનું જે બનાવી જોયું તો કે ભાઈ આ જો રાજા થશે તો ચક્રવર્તી રાજા થશે અને જો સંત બનશે તો મહાન સંત બનશે. હવે કયા રાજાના દીકરો સંત બને એવું ગમે. એટલે આનો એને એવી રીતે ઉછેરવામાં આવ્યો, એકદમ સુખની અંદર ઉછેરવામાં આવ્યો. હવે નાની ઉંમરમાં 14-15 વર્ષની ઉંમરમાં તેના લગ્ન કરી દીધા અને સ્પેશિયલ મોટો મહેલ બનાવ્યો અને એના ત્યાં બધી સ્ત્રીઓ જ મૂકી દીધી કે એ ભોગ વિલાસમાંથી બહાર જઈ જ ના શકે. પણ ખબર નહીં અતિશય ભોગમાં પણ અકળામણ ઊભી થાય. રાત દિવસ ડલ્લો પીલો મને એસીમાં સૂતા હોય ને એમને ઊંઘ ના આવતી હોય અને પેલો ટેફામાં સૂતો હોય ને આવડા કાંકરા ભેળા પૂછતા હોય તો એ ઊંઘી ગયો હોય. કેમ? તો પેલાના અને પેલાના એટલો ફેર છે છતાં અતિશય સુખમાં પણ કંટાળો તો આવે જ. તમે ભોગવી કેટલું ભોગવવાના. એટલે આના પર કંટાળો આવ્યો એટલે એક દિવસ એના સાથીને કહે છે લે રથ આપણે બહાર જોવા તો જઈએ. પેલો કે રાજા કે આપણે ખાલામાં જાય રાતે જઈએ શું વાંધો. તે રાતે બહાર નીકળ્યા જોવામાં અને આ તો બધાને ખબર છે દ્રષ્ટાંતિનું. તે કોઈ બીમાર માણસ જોયો કે ભાઈ આ બીમાર છે. એ કેમ બીમાર છે? કે શરીર બીમાર, શરીરને વ્યાધિ થાય ખરો?
એટલે કે હા શરીર બીમાર પડે ગમે ત્યાં. એટલે એને એમ લાગ્યું કે સારું આવું શરીર બીમાર પડતું છે. પાછો વળી ગયો. વળી થોડા દિવસ થયા વળી પાછો ફરવા નીકળ્યો. તો એક ઉપાડીને જતા હતા ને આગળ દોડીને પાછળ લોકો રોતા રોતા બધું જતું હતું બધું જોયું. ભાઈ આ શું કે પેલો બીમાર હતો ને મરી ગયો. તો કે મારે શું કરવાનું? ત્યાં લઈ જાય છે ને એના સંસારમાં જઈને બાળી મૂકશે. ક્યાં શરીરને બાળી મૂકવાનું કે હવે બાળી મૂકવાનું. અને આ બધા એની યાદમાં રોવે છે કે આવો દિવસ આવે. આ પાછો વળી ગયો પાછો કે આ તો તારું બહુ ખરાબ છે. બહુ વિચારમાં વિચારે ચડી ગયો. વળી મહિના પછી પાછું કે ચાલો ફરવા જાય. વળી નીકળ્યો. એક સાધુ બાવો કમંડળ લઈને નીકળેલો લાલ રંગ પહેર કે ભાઈ આ કેમ આવો જુદા પ્રકારનો દેખાય? તેને સંસારને છોડી દીધો છે. કે શું કામ છોડી દીધો છે? કે સત્યની શોધ માટે. આ સંસાર તો નકામો છે અને મૃત્યુ આવો. પાછા વળી ગયા. અને એ વિચારોને મને એ વિચારો એ સિદ્ધાર્થ નામનો રાજકુંવર એ આખો રાજપાટ છોડી અને ઘેરથી ચાલી નીકળ્યા અને એ ભગવાન બુદ્ધ બન્યા. હવે એને સંસાર આ ત્રણ વસ્તુ જોઈ એમાં એને સંસાર આખો કડવો થઈ ગયો. હવે સંસારમાં ડૂબેલા છે તો હજુ આપણને ઝેર ઉતર્યો નથી. કેમ કે એ પણ એક વિચારવા જેવી બાબત કે આપણે બધા ભેગા થયા છે તો આપણામાં પૂર્વ જન્મનું કંઈક પુણ્ય પડ્યું છે. થોડી ઘણી ગમે એની ભક્તિ કરી છે તો આ યોગ મળ્યો છે. આ પરમ ગુરુના વચનો સાંભળવાનો તમને યોગ મળ્યો છે. ગણાય છે આપણે સંપ્રદાયમાં ગણાય છે એ મફત ખાવું છે, રહેવું છે, પીવું છે, પાવર બળે છે તો આ આશ્રમ ભોગવો છે, ખવડાવે છે તો દાનવીર પુરુષો છે એ એમના પૈસેથી તો એ નવરી તો મળતી નહીં સાંભળવાની. હે આ ગીતા થાય નતરમાં શું વાંધો? પણ થતા કહેવાનો મતલબ શું પરમ ગુરુ શું કહેવા માંગે છે કે ભાઈ તમે ભક્તિ કરો છો પણ તમે ઉપરો ડોળ છે ભક્તિ. તમને વેહ નથી લાગ્યો, તમને વેહ નહીં લાગ્યો. તમે ભક્તિ કરો છો પણ મને કંઈક સુખી થઈ, દીકરાની હગાઈ થઈ જશે, મારો ધંધો સારો ચાલશે, દીકરીને સારો ઘરવાળો મળશે, આવી બધી ભાવનાઓથી લઈને ભક્તિમાં માણસ જોડાય છે. બાધાઓ માને કેટલા કિલોમીટર જાય. એટલે એ ભક્તિ ના કહેવાય, એક લાલચ અને સ્વાર્થ છે અને સ્વાર્થની ભક્તિ છે. ભક્તિ ખરેખર ભક્તિ તો નિર્મળ ભક્તિ હોવી જોઈએ. કેવી? કોઈ આશા વગરની. એના આશા એક જ કે ક્યારે મને પ્રભુ પ્રાપ્ત થાય, ક્યારે હું આ સ્વરૂપનો અનુભવ કરી શકું. આવી જો નિર્મળ ભક્તિ તમારામાં ઉતરે તો આ બધા જ વચનો આપણને મીઠા લાગે, નકર કરવા ઝેર જેવા લાગે. કેમ કે આપણને બધું એ કહે છે એનાથી વિપરીત આપણી વૃત્તિ છે, આપણા કર્મ પણ એનાથી જુદા પ્રકારના છે એટલે આપણને ગમે ને. એટલે દયાળુ આ ઠપકો આપે છે જગતના જીવોના કે તમારા આ રીતે તમારા અંતસ્કરમાં ભાવ જાગ્યો છે મારી પાસે આવવાનો, મારા જ્ઞાનને સમજવાનો અને પતિને પ્રાપ્ત કરવા માટે તમને આ ભાવ ઉમંગ જામ્યો છે. જો આવો ઉમંગ જાગ્યો હોય તો તમે ચોક્કસ એક દિવસ સ્વરૂપે થઈ અને તમે પતિને પ્રાપ્ત કરી શકશો. હા તો વૈરાગ પ્રહેત વ્રેહ સહિતમાં ઉભય લગે અંકુર મેં તવ તે પ્રજલિત ભયે ઉરંતર જ્યોતે અગન કપૂર મેં. જો વૈરાગ પ્રયત વ્રેહ સહિતમ ઉભય લગે અંકુર में तब ते प्रज्वलित भय और अंतर जो ते अग्न कपूर में. એ દાખલો આપે કે જેમ આ અગ્નિ કપૂર અગ્નિને સ્પર્શ કરે તો એ કપૂર આખું સળગી ઉઠે અને પછી કશું રહેવા ના પામે, એની રાખ પર રહેવા ના પામે. કપૂર સળગી જાય એની રાખ પાક હોય એ સંપૂર્ણ સળગી જાય. એમ આવા પુરુષો છે ને એમને એવો વીરા લાગે એટલે એના અંતરમાં કશોનો કોઈનો ભાવ રહેતો જ નથી. એ બિલકુલ નિરાળા બની જાય તો એ નિર્ભર થયો કહેવાય. હા તે ક્યો રખે જલત તન મન કો ગુણ ઇન્દ્રિયંત સહી વાંચિત નહીં કોયલા કિલ મિશા અગ્ન કપૂર તો જસહી. તે ક્યો રખે જલત તન મન को गुण इंद्रिय अंतर ही वंचित नहीं कोयला किल में अग्न कपूर तो जय ही.
હવે આવો જે વ્યક્તિ હોય, આવો જેને વિરહ લાગ્યો હોય, એ કપૂરના દાખલા જેવું બને કે ભાઈ એ કપૂર સળગ્યું એટલે એને કોઈ રાગ કે કોઈ કિલમિશ બચતું નથી. તો આવો જેને વિરહ લાગ્યો હોય એના અંતઃકરણો બધા શુદ્ધ બની જાય હોય, એના અંતઃકરણની અંદર કોઈ પણ આ બાજુનો જે પદાર્થનો જે ભાવ છે એ સહેજ પણ પદાર્થનો ભાવ એના અંતઃકરણમાં રહેતો નથી, બિલકુલ ચોખ્ખા થઈ જાય. જેમ કપૂર સળગી જાય કંઈ બચતું નથી, એમ જેના આવો વિરહનો અગ્નિ લાગ્યો હોય એના અંતઃકરણમાં કોઈ પણ જાતનું કિલમિશ રહેતું નથી. અંતઃકરણમાં કિલમિશ રહેવાના કારણે તો આ બધું જગત ઊભું થયું છે. હમણાં નડે છે કોણ? આ બધા અંતઃકરણો જ નડે. હવે આ શરીરની અંદર બધા તત્વો જળ અને એક અંશ ચેતન, બરાબર? તો તત્વો તો કોઈ ક્રિયા કરી શકતા નથી, પણ અંશ તત્વને ક્રિયા કરાવે, બરાબર? તમો ગુણ તમારામાં મૂકેલો છે પણ એમને ઊભો થાય, તમે ઊભો કરો તો થાય. રજો ગુણ તમારામાં મૂક્યો છે પેલી વેળે ઊભો થાય ના, તમે ઊભો કરો તો થાય. એટલે તમારા થકી બધા તત્વો સજીવન થયેલા છે. હવે કેવી રીતે વાપરવા એ તમારે જોવાનું. આ હાથ આપ્યો છે તો કોઈને લાભો મારવાના કામમાં આવે, કોઈને દાન દેવાના કામમાં આવે, અને કોઈની સેવા કરવાના કામમાં આવે. પણ હાથનો ભાન છે કે મારે લાભો મારો કે સેવા કરી કે દાન દેવું, એનો ભાન નહીં. પણ પેલો હુકમ કરે એ કામ હાથ કરે, એ હુકમ કરે એ જ કામ હાથ. આ પગ છે એ દારૂના અડ્ડા ઉપર લઈ જાય અને મંદિરમાં લઈ જાય. તો પગને ખબર છે કે આ શરીરને મારે આમાં લઈ જાઉં કે આમાં લઈ, પણ પેલો હુકમ કરે એટલે આ પગ, પેલો હુકમ કરે કે આ પગ લઈ જાય. સમજા? એટલે તમારા આ શરીરના સંત બધા કેવી રીતે વાપરવા એ અંશના હાથમાં. એટલે આ જ્ઞાન કોને આપવામાં આવે છે? અંશને જ્ઞાન આપવામાં આવે. આ શરીરને ચલાવનાર ચેતન છે એને જ્ઞાન આપવા. બીજા તો તત્વો તો બધા જળ છે, એને જ્ઞાન લાગે નહીં. તો જ્ઞાન કોને લાગે? ચૈતન અંશને. તો ભૂલું કોણ પડ્યું છે? ચૈતન અંશ ભૂલો પડ્યો. તો જ્ઞાન કોને આપવામાં આવે? ચૈતન અંશને જ્ઞાન આપવામાં. અને આ જ્ઞાન જો ચૈતન અંશને લાગે અને એ ચૈતન અંશ જો નક્કી કરે તો આમાંથી નીકળે. પણ એને દૂધમાં દહીંમાં રમવું હોય તો ના આવે. હા, ચલો. એહી વિધિ ભસ્મ હોત તન કે તતા ગ્રહે સુરત બિન અંશો દેખન માત્ર રહે ભૂત બાબજ કરી કે કવિઠ આકંશો. यही विधि भस्म होत तन के तत रे सूरत बिन अंशु. આ અંશની સુરતા આવી જો થઈ જાય તો આ બધા તત્વો બળીને ભસ્મ થઈ જાય. કહેવાનો મતલબ કે કપૂર જેવા થઈ જાય, શુદ્ધ થઈ જાય, ચોખ્ખા થઈ જાય, એમાં કિલમિશ રહે. પણ ક્યારે આ અંશ જ્ઞાન સમજે અને એ સમજીને એની સુરતામાંથી ઉપરાંત થઈ જાય તો બધા તત્વો જળ છે, એ કશું કરી શકે નહીં. એનો દાખલો આપ્યો. કેવી રીતે દાખલો આપ્યો? કે દેખન માત્ર રહે બુત બાબત કરેલી કવિઠ આકંશુ. એક દાખલો બધા જગતમાં કહેવામાં છે કે હાથી હોય ને, હાથી ત્યાં કોઠું આખું ગળી જાય, આખું કોઠું ગળી જાય અને પછી જયારે ઠંડા થાય તો આખું કોઠું બહાર નીકળે. પણ એને ફોડો ને તો એમાં ગર્ભ રહે નહીં, ખાલી એનું ઉપરનું જ હોય. આવું કહેવામાં આવે છે. ખાતું ખોટું જે હોય એનો દાખલો આપ્યો કે આખું કોઠું ગળી ગયો ખરો તો એનો ગર્ભ અંદરથી ખતમ થઈ ગયો. એ હા જે હોય એ તો દત્તા લાગ્યું છે. એ આખું કોઠું બહાર નીકળે પણ એમાંથી પેલો ગર્ભ બધો આખો ખતમ થઈ ગયો હોય. એવી રીતે આ માણસ તમે ફરતો દેખાય પણ કેવો? આ સંસારના ગર્ભ સિવાયનો હરતું ફરતું ભૂત, હરતું ફરતું મરદ સજીવન ત્યારે કે મળદું હરતું ફરતું મળદા જેવો બની જાય. આ સંસારના કામનો કશો રહેતો નથી. હા, હલન ચલન દિન કે યુગ જનિ તથા પાન વિના ભરમિત કે જો ગાંડુર કે ખાન પાન રત તો પતિ કે સનમિત કે. હલન ચલન જીનકે યુગ જનિ તન ભાન વિના ભરમિત કે.
જો ગંડુર કી ખાન પાન રત તો પતિ કે સનમિત કે. આવો પતિની આદતવાળો જે પુરુષ હોય, આવો જે ભક્ત હોય, એ એનું હલન ચલન કેવું ગાડા માણસના જેવું હોય. અને જેમ ગાડો માણસ કોઈ હોય એને ખાવાની પીવાની જ પડી હોય, બીજી કઈ પડી હોય તે ગમે ત્યારે રખડતું હોય, કપડાં હોય કે ના હોય કે ગમે તેવા હોય, કોઈ બોલાવે ના બોલાવે, નાવે ધોવે, હું ક્યાં હું પાણી કચ્છી જ એને ખાવા પીવાનું જોઈએ ને ગાડામાં એમ ફરતો. એમ આવા ભક્તો આ સંસારથી આખા અલાયદા થઈ ગયા હોય અને બિલકુલ સંસારમાં એના એક રજ માત્ર મોહ હોતો નથી. ફક્ત એનો તો મોહ એક જ છે, હું ક્યારે મારા પતિને મળું, ક્યારે હું મારા સ્વરૂપે થવું. આના સિવાય બીજો કોઈ મોહ હોતો નથી. હા, ऐसे ही तीन राग राग तना उग्र पून जिनु आवे कोटि अनंत तंत में हितना तदपि परमान फसावे. ऐसे ही तीव्र राग રગ રગ તન ઉગ્ર પુણ્યજીનું હોય. જેના ઉગ્ર પુણ્ય હોય, જેને આગળ ભક્તિ કરી હોય અને એ ભક્તિ કરતા કરતા આ માનવ તન પ્રાપ્ત કરતા કરતા સુધી પહોંચ્યો હોય અને આવા પરમ ગુરુ જેવા ગુરુ મળ્યા હોય અને એના આવો રાગ ઉત્પન્ન થયો હોય પતિને મળવાનો, તો કે એસે હી તીવ્ર રાગ રગ રગ તન. એની રગે રગમાં, એની રગે રગમાં બસ આ જ આલોચના હોય કે ક્યારે હું મારા પતિને મળું. કોટી અનંત તંત મેં એહી તન, કરોડો શરીરો છે આ જગતમાં. માનવ શરીર કેટલા છે? કરોડો છે. પણ આવો કોક ભાગ્યે જ તમને જોવા મળે. અને એ જ એનું પ્રમાણ છે કે આ ભક્તિમાં પાગલ થયેલો માણસ છે. આવું કોક જ તદપી પ્રમાણ થાવે. આવું કોક જ શરીર હોય એટલે કોકને જ શરીર આવું મળ્યું હોય અને એ અંશ હોય એ આવો પ્રભુના પ્રાપ્તિની અંદર એકદમ મસ્ત બની ગયો હોય. હવે આ બધા દયાળુ કેટલા બધા દાખલા, કેટલા બધા તમે ઘણો કેટલા દ્રષ્ટાંતો આપ્યા છે. બધા જ દ્રષ્ટાંતો તમને આપ્યા છે. શાના માટે? એક દ્રષ્ટાંત આપ્યો તો ના ચાલે, સમજી જાવ બધા, એમાં હું વાંધો. પણ વારંવાર ટકોરો મારીને તમને સમજાવે છે કે વારંવાર ટકોરો મારવાથી તમારામાં આવી વૈરાગ તમને આવે છે, તમને આવો ભાવ જાગે છે, પ્રભુ પ્રાપ્તિ માટે તમારામાં આવો ઉમંગ જાગે છે. એના માટે વારંવાર એક વસ્તુને સમજાવવા માટે અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપી અને દયાળુ તમને તૈયાર કરે છે કે આ તમને કોઈ પણ આ વાત સાંભળી અને કોઈ વિરહની અગ્નિવાળો છે. આજે વિચાર કરો, જગતની અંદર એવા પુરુષો થઈ ગયા કે એક એક શબ્દ સાંભળીને સંસાર છોડી દીધો. એક એક શબ્દ સાંભળી અને એને સંસાર છોડી દીધા. ઘણા મહાપુરુષો થઈ ગયા. એટલે એ કહેવાનો અર્થ છે કે શબ્દની ચોટ જેને લાગી હોય એ જેને જાણે, બીજું કઈ. સુંદરદાસ થઈ ગયા, એના ગુરુ દાદુ હતો, દાદુ અને સુંદરદાસ. આ સુંદરદાસ નાનપણમાં બહુ તોફાની, અને એટલા તોફાની એટલે હદ વગરના તોફાની. એટલે એના માતા પિતાનું કઈ માન જ નહીં. પણ એક દિવસ એનો બોલા કઈ જાય છે, એ દિવસ એનું મગજ કઈ ઠેકાણા છે. બોલો બાપુજી શું કામ છે? કે બેટા કઈ ના માનો તો કઈ નહીં, પણ એક વાત માન લે મારી. કે બોલો શું? તું એક પ્રતિજ્ઞા લે. શું? કે કોઈ પણ સાધુ સંત હોય તો તું એને પગે લાગજે. જા આપણે જે કરવું હોય કર. તો કે હા જા હું પગે લાગી. એ મગજમાં લે. હવે ત્યારથી એના મગજમાં એક ફીટ થઈ ગઈ. કોઈ બી લાલ લુગડા સમય બી સાધુ સંત ગમે તેવા જતા હોય એટલે આમ જોવે એટલે જઈને પગે લાગી ના આવે. એનું મગજમાં બીજું કાંઈ નહીં, બસ પગે લાગવાનું, બસ શીખી ગયો. હવે ઉંમરલાયક થયો, એને એનું વ્યવિચાર થયું, સગાઈ થઈ ગઈ અને લગ્ન લીધા અને જાન પરણવા ગઈ. પરણવા ગયા, લગ્ન એ કરી, લગ્ન કર્યા અને એ એની પત્નીને લઈ પહેલા ગાડામાં જાન જતી ને એ ગાડા જોડીને પાછા આવતા હતા. છેડાછેડી બાંધેલી અને રસ્તાની અંદર 10-15 સાધુ આવતા જોયા કે આ ઉઠાદો પગે લાગવાનો નિયમ છે. એટલે સરસ પેલું છોડતા કે બેસતું ઉતરી અને પેલા પગે લાગ્યા. પેલો સાધુ વિચારમાં પડી ગયો કે આટલા બધા સમયથી હું ફરું આવો તો મેં કોઈ જોયો નથી કે લગ્ન કરીને જતો હોય અને નીચે ઉતરીને પગે લાગે. ચોક્કસ
આ કોઈ પૂર્વ જન્મનો કોઈ મહાન આત્મા હોવો જોઈએ. આમ આંખો બંધ કરી સમાધિ લક્ષવાળો પુરુષ હશે જોયું. પછી એને પૂછ્યું કે બેટા તારું નામ શું? કે બાપુ મારું નામ સુંદર. એટલે કે જાતે ઉપના શ્વાસ તામે ડૂબકીમાં સુંદર સ્વરૂપ નીકળશે. આ બોલ્યા કે જાતે ઉપના શ્વાસ તામે ડૂબકીમાં સુંદર સ્વરૂપ નીકળશે. તારું સુંદર સ્વરૂપ તા શ્વાસ જ્યાંથી ઉભો થયો છે એમાં ડૂબકી માં જોઈને તારું સ્વરૂપ નહીં. બસ ચોટ વાગી ગઈ. ગાડાવાળી જવા દે ભાઈ, હું તો આના ભેગો જ જઉં છું. લો બોલો, આ સુંદરતા શબ્દની ચોટ વાગી. શબ્દની ચોટ વાગી. આપણે આવી કેટલી શિબિરોમાં એ ચોટ વાગતી જ થઈ. અને નીકળી ના જાય બધા નહીં વાગ. એટલે કહેવાના છે દયાળુ, આ બધું આપણે સમજાવે છે કે આના દ્વારા તમને ઉમંગ લાવે. આપણે ક્યાંક કોઈક જગ્યા ઉલ્લણ થાય ને ઝઘડા થતા હોય, લડાઈ થતી હોય ને ત્યાં આગળ લડનાર તો આગળ 10-15 જણા જ હોય, પણ પાછળ 500 નું ટોળું હોકારા પડકાર જ કરતું હોય. એ હોકારા પડકારમાં પેલા 10 જણ એવું જોશ જનું આવી જાય એટલે 500 માના ટોળામાં એ ઘૂસી જાય. એટલે આ તમને જોશ ચલાવવા માટે, તમને જ્ઞાનનો ઉમંગ લાવવા માટે દયાળુ આવા દાખલા આપી અને તમને સમજાવે છે કે તમે જેમ તેમ કરી અને આવો ઉમંગ ધારણ કરો તો તમારામાં વિરહની અગ્નિ પ્રગટ થાય અને તમે મારા સ્થળમાં આવેલા છો તો આ મારું જ્ઞાન તમે સાંભળી અને પ્રભુ પ્રત્યેનો ભાવ તમારામાં સજ્જ ઊભો થાય એના માટે દયાળુ પ્રયત્ન કરી અને આપણને ગ્રંથોમાં સમજાવે. પણ આપણને ઉમંગ કરતો જ નહીં. સમજાય ઘણા આમાંથી ઘણા પુરુષો હતા બેઠા છે. હું પેલા કથા કરતો હોય પણ મારા કરતા શ્રેષ્ઠ પુરુષો કે શ્રેષ્ઠ બહેનો સભામાં હશે. એને ભલે કથા કરતા બોલતા ના આવડતું હોય પણ સતત એનો જીવ ત્યાં લાગેલો હોય, એને ઉપાસના કરતી હોય, લક્ષ ભજન કરતા હોય, હસતા બોલતા કામ કરતા હોય, એવા બેઠા હોય આપણને ના ખબર હોય. હું સમજ્યા? બોલનારા તો બોલ્યા કરે. હું સમજ્યા? પણ આવા ઘણા પુરુષો હોય સભાની અંદર. કથા કરનારા રખડી પડે અને સાંભળનારા તરી જાય. આ બનાય કઈ ખાતી વાતો નથી, કઈ ખોલામાં કઈ માછી રાખવાની નહીં કોઈની. જેવું છે એવું બોલવા વાતો છું. કારણ કે ચોટ કોના વાગે એ કોઈને ખબર નથી. અને બેઠો હોય એ કોઈ બોલાય નહીં, શાંતિથી બેઠા હોય એવા પુરુષો બહેનો ઘણી હોય. એટલે દયાળુ આ તમને સમજા આ રીતે તીવ્ર રગ તમને રગે રગની અંદર વૈરાગ લાગ્યો હોય. કોટી અનંત મેં એહી તદપી પ્રમાણ પઠાવે. આવું શરીર ક્યાંક જ તમને જોવા મળે. હા, और कोई नार चरण तन के पता मुझे नहीं परिवारो पुनहि मात विनुता तदोन के जेहि विधि रोत उदारो. और कोई नार तरण तन के, और कोई नार तरण तन के पत मुए विनहि परिवारो पुनहि मात विनु तात दोहुन के જેહી વિધિ રોત ઉદારો. દસ્તાંત આપે. કેટલા બધા દાખલા વારંવાર દસ્તાંત આપે કે કોઈ સ્ત્રી હોય, કોઈ નાર તરણ તન કે એટલે તરુણ અવસ્થામાં, યુવાની અવસ્થામાં તન કે પત મુએ એનો પતિ મરી જાય. યુવાન અવસ્થા હોય અને એનો પતિ મરી જાય. વિનહી પરિવારા પાછા એને છોકરા બોકરા હોય નહીં, પરિવાર વગર નહીં હોય. પાછી કુનહી માત વિનું પાછા એના મા બાપ ના હોય. આવી કોઈ સ્ત્રી હોય અને યુવાન અવસ્થામાં એનો પતિ જ્યારે મરી જાય, જેહી વિધિ રોત ઉધારું. હવે એ રુદન કેવી કરતી હોય? એને કોઈ આધાર ના હોય. એને પોતાના બાળકો નથી, યુવાન વય છે, પોતાના માતા પિતા પણ મરી ગયા છે, એના સંસારમાં કોઈ છે જ નહીં અને આ એનો પતિ મરી ગયો એવો કેવો વિલાપ કરતી હોય. આવા સમજવા જેવો છે તો ભાઈ વિલાપ કેવો થતો હોય? પાર વગરનો વિલાપ. એનાથી રહેવાય નહીં. એનું રુદન સાંભળીને બીજાની આંખમાં આંસુ આવતે હોય. આવું તો કોને, આવું જેને થયું હોય એને ખબર હોય. આવું થયું હોય એને ખબર હોય કે રુદન કેવું હોય. તો દયાળુ એનો દાખલો આપે છે કે કેવી રીતે રોવે છે. હા, તેહી વિધિ કે तेहि विधते वैराग विलखतना पवित वैरागित जननी
આવી રીતનો વૈરાગ કોઈ નથી છે, આવી રીતનો વૈરાગ કોઈ નથી છે. હવે એ સ્ત્રીનું હૃદય કેટલું જબરજસ્ત હોય વિચાર કરો તો. હે એ આપણે તમે દહેતા તમારા જોવું, આપણે સમાજમાં કોઈ મરણ પામ્યું હોય અને આપણે તો હવે રિવાજ બધા ઓછા થઈ ગયા. નકા આપણું લશ્કર લઈને જવાનું થાય ને, આખા ગામમાં હગાવાલા હોય, આપણો મહેલો હોય, બધાને આમંત્રણ આપવાનું કે ભાઈ ચાલો કાન કરવા જવું છે. હવે ભાઈ મરી ગયો હોય આપણો હગો, આપણને લાગતો હોય એમાં બીજાને હું લેવા દેવા, પણ રોવાનું બધાને રોવાનું. હે બધાને રોવાનું હોય, સાચું રોવો કે ખોટું રોવો કે એનું યાદ કરીને રોવો. એ વખત એના કોઈ ભાઈ હોય, કાકા હોય, મામા હોય, બાપા હોય, એને યાદ કરીને રોવો, પણ રોવાનું ખરું. ત્યારે રજવાડાઓની અંદર સાંભળવા જેવું છે, રજવાડામાં રૂદાલી રાખવામાં હતી, પેચ્છર રોવાવાળા રાખવામાં આવે, એને રૂદાલી કહેતા. આ તો રાજસત્તાઓ હતી, એટલે રાજસત્તાના ઘરમાં કોઈ મરી જાય એટલે એ રોનાર રાખ્યા, એને પેચ્છર રોવા આવવું પડે. એટલે બોલો હવે મરી ગયા, હવે પેલા રડવું આવે ક્યાં? એને કઈ લાગતું ના ઓળખતું હોય, થતો એને રોવાનો ધંધો કરવાનો, પૈસા આપવાના, એને લાગે એનું નામ જ રૂદાલી. સવારમાં 5 વાગે રોવાનું, પાછું 9 વાગે રોવાનું, બપોરે 12 વાગે રોવાનું, સંધ્યા ટાણે રોવાનું અને રાતે 10 વાગે રોવાનું. આ બધા હતા પેલા રિવાજ હતા, બધા જે મોટી ઉંમરના એને ખબર છે કે સવારે 5 વાગે એને ચાલુ જ કરી દેવાનું. હવે ક્યાંથી તૈયાર હોય એટલે એને આવી જતું છે. એટલે દયાળુ કહેતા કે આવી રીતે જે રોવા છે, એટલે ખરું કોણ રોવે છે ખોટું કોણ રોવે છે એ બધી જ ખબર પહેલા હોય છે. એટલે કહેતા કેહી વિધિ કે વૈરાગ વિલક્ષણ ભવિત વૈરાગી જને. આવો કોઈ વૈરાગી હોય અને આવી રીતે એના રગે રગમાં આ વિરહ લાગ્યો હોય અને એને જે અકળામણ થઈને જે રુદન કરતો હોય, કરતા કારણ કલ્પિત જેને કહે છે. આ કર્તના કારણ રૂપે જે કર્તા માલિક રહ્યા છે એને પ્રાપ્ત કરવાની જે કલ્પના જેના હૃદયમાં જેના ચિત્તમાં લાગેલી છે, જો તે સ્ત્રીયા તપે નહીં, જેમ પેલી સ્ત્રી રોવે છે એવો આ પુરુષ આવો ભક્ત હોય એને રુદન આવું આવે, બીજાને કોઈને આવે નહીં. હા અલ્પાયુષપતિન એકજ કરતનાર કલ્પંતો તો બુદ્ધ ખલક જહાન પતિ કારણ ક્યો નવરી ધરતાંતો. કેવું બોલે કે અલ્પ અંશ આયુષ પતિ કે કર. આ પતિ જે તમે ધાર્યો છે એ તો અલ્પ આયુષ વાળો છે. એ બહુ બધો 60, 70, 80, 90, 100 વર્ષ જીવે. એ અલ્પ આયુષ વાળો છે, કાયમ તો રહેવા વાળો નથી. આવા અલ્પ આયુષ વાળા માટે કરત નાર કલ્પંતુ. આવા અલ્પ આયુષ વાળા પતિ માટે આ સ્ત્રી કલ્પાંત કરે છે, એના માટે કરે છે. તો ખુદ ખલક જહાન પતિ કારણ. તો આ જગતનો જે માલિક છે, જગતનો જે પતિ છે, અસલ માલિક તો આપણો એ છે. તો એના માટે કદાચ ક્યો ન વારી ધરે તંતુ, તો એના માટે તું તારા શરીરને કેમ વારી દેતો નથી? પ્રશ્ન કરે છે કે અલ્પ આયુષ વાળા પતિ માટે આ કલ્પાંત કરે છે સ્ત્રી. તો આપણો જો પતિ છે એ તો અખંડ પતિ છે. હવે ભજનમાં નહીં કહેતા તમે તો પતિ સાથે પિતરની જોડી, ગાવા માટે જ નહીં, ગાવા માટે પિતરની જોડી છે, પણ ખરેખર રડવું આવે છે ખરું? એ આ ગાતા ગાતા રડી પડતા હોય જોડી થોડું ઘણું અડ્યું છે ખરું, પણ ના. એટલે આવું દયાળુ આપણને સમજાવે છે કે અલ્પાયુષ પતિ માટે તમે આટલું રુદન કરો છો તો આ તો અખંડ પતિ છે. એના ઉપર તમે આવું તનમન કેમ વારી નથી દેતા? જો આવું તનમન વારી દો તો એની રીત ઉતરે. હા